બધાને સ્કૂલે પહોંચી ગઈ છું. આ છે અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આજે વહેલી પહોંચી ગઈ ને તો મેદાનમાં આવી છું. જે પણ વિદ્યાર્થીઓને પોરબંદરની અંદર રહેતા હોય, ઇંગ્લિશ મીડિયમની અંદર બાળકો ભણતા હોય, તો આ આખી એની આધુનિક બિલ્ડિંગ છે. અને આ છે સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. શ્રીમતી જેવીજી જેમ્સ. આ અમારા વિદ્યાર્થીનીઓની જે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ હોય ને એની હોસ્ટેલ છે. જો છોકરીઓ અત્યારમાં બેઠ્યું છે. સરસ મજાનું મેદાન છે. આ બે હોસ્ટેલ સામસામી છે. એટલી બધી સરસ સુવિધા છે કોલેજની અંદર કે આ અલગ જ છે મેદાન આખું. આ જે છે ને એ અમારી બિલ્ડિંગ છે, એક બાજુ અલગ. અને આ બસો ને બધું પડ્યું છે. આ એનો ગેટ છે. અહીંયા છે ને એ કેન્ટીન છે. એટલે વિદ્યાર્થીઓ હજી ખુલ્લી નથી. હું હજી 6:45 આજ પહોંચી ગઈ છું. વિચાર્યું કે વહેલી નવરી થઈ ગઈ ને તો થોડોક વિડીયો બનાવી લઉં સ્કૂલે જઈને. તો આખું એનું મેદાન છે. બસ હું તૈયાર થઈ ગઈ છે. ડ્રાઈવર ભાઈ બધાય જે છે એ લેવા માટે રેડી થઈ ગયા છે. અત્યારે મજામાં હો. અત્યારમાં તમે ક્યાં ટેલવા નીકળી ગયા? હાલવા નીકળ્યા? ખાલી સરસ મજાની આખી 15 વીઘાની અંદર આખી સ્કૂલ છે અમારી. તો જાહેરાત માટે નથી, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે. સરસ મજાની છે. તો ચોક્કસ એડમિશન એક વખત લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ પોરબંદરની એક્ઝેટ મધ્યની અંદર આ છે, તો લઈ લેજો. અત્યારમાં છે ને થોડુંક હાલી લઈએ ને કોલેજની અંદર 4-5 આટા મારી લઈએ એટલે લગભગ તમારે આખા દિવસનું રનિંગ થઈ જાય. અને મારું બોડી જે છે એ વધતું નથી. એનું કારણ કદાચ આ જ છે કે ચોથે માળે ચડીએ ને પાછા આવીએ, ઉતરીએ ને ચોથે માળે ચડીએ ને પાછા ઉતરીએ ને, એટલે નોનસ્ટોપ જે છે એ તમારી અવિરત ક્રિયા ચાલુ રહે. નહીંતર 49 હમણાં 49મો બેસે, 48 પૂરા થઈને 49મો બેસે, છતાંય હજી બહુ વાંધો આવતો નથી. જોકે ગઢપણ તો હજી ન કહેવાય. હવે 2-3 વર્ષમાં ગઢપણ ચાલુ થાય. 55 પછી ગઢપણ કે નિવૃત્તિ 58 આવે. અને અમારે તો પ્રાઇવેટ સ્કૂલ છે એટલે નિવૃત્તિનું કંઈ નક્કી ન હોય. જ્યાં મન થાય ત્યાં ઘરે રાખ્યા અને ખંભે નાખ્યો કોથળો, દેહ મેલો મોકળો. મજા ન આવે તેથી નોકરી મૂકી દેવાની. હજી હાથ પગ હાલે જ ને હજી વાંધો નથી. ત્યાં સુધી નોકરી કરીએ. છોકરાઓ તો હવે કહે છે કે મમ્મી હરખા સેટ થઈ ગયા છે હવે 2 ભાઈઓ, તો મૂકી દે તો વાંધો નહીં, પણ હાથ પગ હાલે ત્યાં સુધી ચિંતા નથી. તો બસ સ્કૂલની અંદર આવી ગઈ છું અને હવે જઈશ ધીમે ધીમે. એટલી અત્યારમાં હાલવાની મજા આવે ને. અત્યારમાં માઇકની કે કંઈ જરૂર ન પડે. હમણાં કોલેજવાળા વિદ્યાર્થીઓને જે છે એ લગભગ વેકેશન અડધામને પડી ગયું છે. અમુકને એક્ઝામ શરૂ છે, અમુક અંદર ગરી ગયા છે, અમુક મેદાનની અંદર જો વાંચે છે બેઠા બેઠા. કદાચ બહારગામથી આવતા હોય અને વહેલા પહોંચી જાય ને તો એને વાંચવાની એ મજા આવે. અત્યારમાં અડધી કલાક અહીં એટલું સરસ બધા ચારી તરફ બગીચો છે. કોલેજની અંદર એક્ઝેક્ટ બગીચો છે. એટલે તમે જ્યાં જાઓ ને ત્યાં પ્રકૃતિ સરસ છે. એક બેન કહેતા હતા કે તમારી સ્કૂલ તો બહુ સરસ છે. વાસ્તવિક હું વખાણ નથી કરતી, પણ છેલ્લા હું 19 વર્ષથી આવું છું ને મને શાંતિની અનુભૂતિ થઈ. હું સરકારી નોકરી 2 કે 3 જે છે એ ઠુકરાવી દીધી. જો એટલા સરસ મજાની અમે આ કેળ આવે ને ત્યારે તો એટલી સરસ આમ ખીલી ઉઠે. આ કેળના છે 2 બાજુ, જો આ બાજુ કેળ છે અને આ બાજુ સરસ મજાનો બગીચો છે. અને આ જે છે એક્ઝેટ અમારું સ્કૂલનું, મારી સ્કૂલનું બિલ્ડિંગ. 1st ને 2nd ફ્લોર જે છે ને એની અંદર મહિલા કોલેજ છે અને 3rd ને 4th ફ્લોર છે એની અંદર અમારી હાઈસ્કૂલ છે. ચાલે છે બધું સરસ મજાનું. અત્યારમાં છોકરીઓ આવી ગઈ છે બધી. જો ધીમે ધીમે એક આવતા જાય છે. મારા જેવા વહેલા આવવાવાળા ઘણાય હોય અને ઘરે હક ન થતું હોય એટલે ભાગે. કામ થઈ ગયું અને બાને નાસ્તા પાણી કરાવી લીધા એટલે મને વિચાર આવ્યો કે હાલો થોડોક પ્રકૃતિનો અત્યારમાં આનંદ લઈ લઈએ. કારણ કે અમે ઘરે તો હલાતું નથી. 4 દિવાલની વચ્ચે. મનીષાબેન કહેતા હતા કે તમારો પ્લોટ બહુ સરસ છે. હવે મારા પટ્ટાવાળા આવે છે તેની પહેલાં હું આવી ગઈ. વિચારો, પટ્ટાવાળા એ મારા હવે આવે છે એની પહેલાં મને વિચાર આવ્યો કે હું લઈ જાઉં શાળાએ. આ છે ને હું બીજે માળે ચડી કોલેજની અંદર ઉપર. પછી આ કોલેજનો ફ્લોર છે. માતા સરસ્વતીની
પ્રતિમા છે. વિદ્યાની દેવી માં સરસ્વતી આપણા દરેક સંતાનોને સતબુદ્ધિ આપે, વિદ્યા આપે, જ્ઞાન આપે અને ખૂબ ભવિષ્યને ઉજળું કરે એવી આપણે માતા સરસ્વતીની પ્રાર્થના કરીએ. તો સરસ મજાની આધુનિક ટેકનોલોજી સાથેની અમારી બિલ્ડિંગ અને સરસ મજાનું મેદાન, આ બધું જો સરસ, એટલું બધું તમે ગમે ત્યાં નજર નાખો ને એકદમ નીટ એન્ડ ક્લીન ચારે તરફ. બીજા અધિકારીઓ આવે ને અમારી સ્કૂલની અંદર 10માનું ને 12માનું ને એક્ઝામ હોય ત્યારે બધા અહીંયા આવતા હોય તો એમ કહે કે તમારી શાળા જે છે ને એ ભૂલભુલામણી જેવી છે. સાચી વાત છે, ભૂલભુલામણી જેવી છે. પહેલી વખત તો મળે નહીં, જ્યાં જાય ને ત્યાં 4 રસ્તા જો આમ લાગુ પડે, બધી બાજુ સીડી છે. હજી લિફ્ટની વ્યવસ્થા નથી, કારણ કે કોઈ સંજોગોની અંદર લિફ્ટ જે છે ને ગોઠવાય નહીં. માળી બાપા અત્યારમાં જો આટા મારે, બગીચામાં કામ કરનારા છે દાદા, મોટી ઉંમરના છે પણ એટલા સ્વસ્થ છે ને, લગભગ 70-75 વર્ષની ઉંમર છે દાદાની, પણ દાદા હજી બધુંય કામ કરી શકે. પ્રકૃતિની ગોદમાં જે શાળા હોય ને લગભગ આપણે અત્યારે ક્યાંક જ જોવા મળે. મોટા સિટીની અંદર તમે જુઓ કે હાઈવે રોડ ઉપર ધડબડાટી બોલતી હોય અને શાળા જે છે એમાં હોય, એટલે વિદ્યાર્થીઓને ખલેલ પહોંચે. આ અમારી હવે અહીંથી અમારી હાઈસ્કૂલ સ્ટાર્ટ થાય. આ હું આ પગથિયા ચડું ને એ પછી અમારી જો આ હાઈસ્કૂલનો આ બોર્ડ છે. સીતારામ બધાયને. સાંજના 6 વાગી ગયા છે અને હવે ટાઈમ મળી ગયો વિડીયો બનાવવાનો. સ્વામી ભદ્રાચાર્ય મહારાજે એક સુંદર મજાનું બધાને આખ્યાન આપ્યું છે, વાક્ય આપ્યું છે, સુવિચાર આપ્યો છે અને એની અંદર એણે જણાવ્યું છે કે તમે પ્રથમ 6 મહિના સાંજના વહેલા સૂઈ જાઓ અને સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. તમારે આ ક્રિયા સતત 6 મહિના સુધી ચાલુ રાખવાની છે. 6 મહિનાની અંદર જો તમારી જિંદગીની અંદર બદલાવ ના આવે તો તમે મારી વિરુદ્ધ મુકદ્દમો ચલાવજો. આ સ્વામીજીની હું વાત કરું છું, રામભદ્રાચાર્ય મહારાજજી. એને આંખે દેખાતું નહોતું, પરંતુ મહાન સંત છે અને આખ્યાન જે સંતવાણી આપણા સમાજની અંદર આપી અને લોકોને જ્ઞાનથી પ્રેરિત કરે છે. આવા સંતો મહંતોએ ઘણા બધા આપણને સુવિચારો, બોધપાઠ કરાવી અને જીવન જીવતા શીખવું છે. જ્યારે નવરા બેઠા હોય ત્યારે આવા સંતો મહંતોના જ્ઞાન અને એની વાણીને જીવનની અંદર ઉતારી લઈએ તો લગભગ અડધી જીવનની સમસ્યાઓ આપણી દૂર થઈ જાય. 6 મહિના તમારે સાંજે વહેલું સૂઈ જવાનું છે. એનો મતલબ એવો છે કે રાત્રિના સમય દરમિયાન આપણે કામ છે ત્યાં સુધી જાગીએ છીએ, એનો કોઈ જ વાંધો નથી. વિદ્યાર્થીઓ જે છે એ રાત્રે વાંચન માટે જાગતા હોય અથવા તો રાતની બેનો દીકરીઓ જે છે એનું કામ પરિપૂર્ણ કરીને પછીનો જે સમય આપણે નકામો વ્યસ્ત જાગવાની અંદર પસાર કરીએ છીએ, એના બદલે વહેલા સૂઈ જઈએ અને સૂર્યોદય પહેલાં ઉઠી જઈએ. સૂર્યોદય પહેલાં એટલા માટે કીધું છે કે સવારની અંદર પ્રકૃતિ પોતાનું તેજ વરસાવી રહી હોય. આની પાછળનું રહસ્ય બીજું કાંઈ છે નહીં, વિજ્ઞાન છે. સવારમાં ઓઝોન વાયુનું સ્તર જે છે ને પૃથ્વીનું એ ઓછું હોય, એની અંદર જે ગાબડા પડી ગયા છે એને બદલે સવારમાં પૃથ્વી જે છે, પ્રકૃતિ જે છે એ સુંદરતાને વરસાવી રહી હોય, આશીર્વાદ વરસાવી રહી હોય અને સારામાં સારું વાતાવરણ હોય એ વાતાવરણની આપણા ઉપર અસર થાય. એટલે પહેલું તો આપણું સ્વાસ્થ્ય જે છે એકદમ સરસ રહે. સ્વાસ્થ્ય સરસ રહે એટલે મન સરસ રહે અને મન સરસ રહે એટલે આપણા કામ બધા જ સુંદર મજાના થાય. કોઈ પણ કામની અંદર આપણે અડચણ ના આવે અને આપણે એનાથી થાકીએ નહીં. લગભગ જે વહેલા ઉઠતા હોય આપણે ખેડૂત ભાઈઓ છે અથવા તો વહેલી જેની નોકરી છે અથવા તો જે પશુપાલકનો વ્યવસાય કરતા હોય એ લગભગ તમે જોજો કે 4 વાગે ઉઠી જ જતા હોય છે અને સાંજે તમે પહેલાંના સમયમાં તો ગામડામાં છે ને લાઇટો નહોતી, એટલે સાંજે શિયાળામાં તો 6-6:30 થાય ને તો લગભગ ગામની અંદર સુનકાર થઈ ગયો હોય. અને હાલની અંદર પણ તમે જોશો કે ખેડૂતો જે છે એ આપણી જેમ 10-10, 12-12, 1-1 વાગ્યા સુધી એક દિવસ સગા સંબંધીઓ અથવા તો મિત્ર મંડળ ભેગા થયા હોય અને આપણે જાગીએ એ વાત આખી અલગ છે, પરંતુ કાયમનું આપણું જે મોડી રાતે સૂવું એ ખરેખર આપણા સેહત માટે હાનિકારક છે. એટલા માટે 6 મહિના તમે અવિરત આ પ્રક્રિયાને ચાલુ રાખશો, વહેલું સૂવું અને વહેલું ઉઠવું, તો ખરેખર રામભદ્રાચાર્ય મહારાજજી
દાવો કરે છે એ ખરેખર સત્ય છે, અને વિચારીને જેણે કીધું હોય કે 6 મહિનાની અંદર બધી રીતે તમારા જીવનમાં ફેરફાર ન થાય તો તમે મારી ઉપર દાવો કરી શકો છો. એમ જ કોઈ આ વાક્ય બોલી શકે નહીં. એટલે ખરેખર આપણા જીવનની અંદર શારીરિક રીતે એટલે કે સ્વસ્થતાની રીતે અને માનસિક રીતે ઘણો બધો ફેરફાર થાય છે. એટલે જે પણ લોકોને મોડી ઉઠવાની, હું જ મોડી ઉઠું છું, રવિવાર હોય ને ત્યારે 7 થઈ જાય, આપણે એમ થાય કે એક દિવસ શાંતિ મળી તો થોડીક વાર સૂતા રહીએ, પરંતુ વહેલું ઉઠી જવું અને વહેલું સૂઈ જવું. કારણ વિનાની અંદર મોબાઈલની અંદર આપણે કારણ વિનાના ચોંટ્યા રહીએ રીલ્સ જોવાની અંદર, એનો સમય થોડોક ઓછો કરવો અને વહેલું સૂઈ જઈએ તો સ્વાસ્થ્ય પણ સારું રહે. તો શક્ય હોય તો આ કાર્ય કરવું આપણા જીવનની અંદર જરૂરી છે. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બા છે ને ઉઠી ગયા છે, આટા મારે. જ્યોત્સનાબેન થઈ ગયા નવરા, રેડી થઈ ગયા યુનિફોર્મ પહેરીને, નાહી ધોઈ લીધું અને હવે જવાનું છે સ્કૂલે. રાહ જોઉં છું કે અજીત આવે તો મેં નાસ્તો કરી લીધો, બાને નાસ્તો કરાવી દીધો. ક્યારના મારા પગ પકડી પકડીને ઊની રોટલી, એટલે એમ કહેશ કે ઊની રોટલી બંધાઈ દે તો હું નાસ્તો કરી લઉં. ભગવાનની મહેરબાની છે કે ઉઠીને નાસ્તો એને હાલે છે. ખાવાનો હજી કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે અંદર જે છે ને પેટની અંદર જે બળતરા થાય ને ભીખા અને તકલીફ થાય એ નથી થતી. એટલે એટલી ઈશ્વરની બા ઉપર કૃપા છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી માણસ ખાઈ શકતું હોય ને એ બહુ સારું કહેવાય. ભીખું એમને ગુમસુમ પડ્યું રહીએ. આપણે એક દિવસ કાંઈ વ્રત રહ્યા હોય ને ભીખા રહીએ કેવી પેટમાં બળતરા થાય. એટલે આ એક ભગવાનની આપણે જાણતા એ કૃપા કહેવાય. આપણને ખબર નથી હોતી પણ આ એક કૃપા છે. તો રાહ જોઈને બેઠી છું. બલુડિયાને ચાપલી તો ખાતી નથી અત્યારમાં. ચાપલીને તો ખબર નહીં હોય વાંધો, ઓલા ગલુડિયાઓને ખવડાવી લીધું છે. ક્યારના ઝારીઓમાં, હમણાં તો શીખાત ને બે ઝારીઓમાં ચડીને મોઢા પછાડે, ટાટિયા અડાડે. ગાયું, કૂતરા અને તમે હેવા કરો ને એટલે એ માણસની જેમ તમારા દરવાજા ખખડાવે. અને આપણે એમ થાય કોઈક માણસ આવ્યું, પણ મારી ઘરે કોઈ આવતું જ નથી. હમણાં વળી બાની ખબર કાઢવા કોઈક આવે, નહીંતર ઓછા આવે. કારણ કે હું હોય નહીં અને આવે એને પાસે ટાઈમ જોઈએ, આપણી પાસે બિલકુલ ટાઈમ હોય નહીં. એટલે કોની પાસે આવીને બેહે એટલે મોટો પ્રશ્ન. હમણાં બાની ખબર કાઢવા વળી બપોરે કોઈકને કોઈક આવતા હોય, નહીંતર તો કોઈ આવે નહીં. તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. બસ અજીત આવે એટલી રાહ જોઈને બેઠી છું. સ્કૂલે હમણાં જે છે ને સ્ટાન્ડર્ડ અમે ચેન્જ કરી નાખ્યા છે. 9મા વાળાને અત્યારે બધી સ્કૂલોની અંદર ને આમને તેમને લગભગ બધા રિઝલ્ટ 10મા ધોરણનું સારું આવે અને રિવિઝન બહુ આગળ વધી ગયું હોય. એટલે 10મા ધોરણનું સ્ટાર્ટ ને 11મા વાળાને 12મા ધોરણનું સ્ટાર્ટ ને 11માનું ચાલુ ને, એટલે આવું બધું સ્કૂલે ચાલુ છે. હવે આવશે હમણાં 7 તારીખે પ્રથમ વાર્ષિક પરીક્ષા જે છે એ 7 તારીખે. જેને વેકેશન વિશે જાણવું હોય કે મારા છોકરાઓનું વેકેશન ક્યારે પડશે અને પરીક્ષા ક્યારે છે, ને તો 7 તારીખથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે. જ્ઞાન સાધનાની જે સ્કોલરશીપની 8મા ધોરણની પરીક્ષા હતી, 9મામાં જાય એના માટે થઈને, એ પરીક્ષા આજે હતી શનિવારે મીન્સ. પરંતુ આ પરીક્ષા જે છે એની તારીખ ચેન્જ થઈ છે. 12/4 હવે આ પરીક્ષા રહેશે અને ત્યારે એ પરીક્ષા લેવાશે. નહીંતર તો આજે વિદ્યાર્થીઓને આ પરીક્ષા હતી, પણ હવે આજે આ પરીક્ષા નથી. એ 12/4 પરીક્ષાની તારીખ નક્કી થઈ છે. એ જ સમય દરમિયાન 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. 3 તારીખ જે છે 3 મે, આમ તો 20 તારીખે બધી પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય. પછી રિઝલ્ટ ને પરિણામ ને આવું બધું જે છે પેપર ચેકિંગ ને બધું બનાવવાનું 9 ને 11નું એ વિધિ ચાલશે. અને 3 મે શનિવારે વિદ્યાર્થીઓને છેલ્લો દિવસ. અને અમારે લગભગ વેકેશન પ્રાઇવેટ સ્કૂલોની અંદર કંઈ નક્કી ન હોય કેટલું વેકેશન પડે, પણ થોડું ઘણું આપે 10-15 દિવસનું. પછી અમારે તો જવાનું હોય. તો 3 તારીખે ફાઇનલી વેકેશન પડી જાય. એટલે શનિવાર છે એટલે રવિવાર સોમવાર, આમ તો 5 તારીખેથી જાહેર થતું વેકેશન 9 જૂન સુધી કે ચાલશે. એટલે 1.25 મહિનાનું 1 મહિનો ને 5 દિવસનું વેકેશન હોય. તમારા દરેક પ્લાનિંગ જે છે આ સમય દરમિયાન વેકેશનમાં ફરવા જવાના હોય તો ચોક્કસ તમે કરી શકો છો. આ સ્કૂલની જાણકારી એટલા માટે આપી કે ઘણા વાલીઓ મારા વિડીયો જોતા હોય અને તારીખ પાકી કદાચ ના ખબર હોય. તો આ બસ આ શેડ્યુલ છે એનું.
અને મારે પણ હવે હજી તો આવે એટલી જ રાહ જોઈને બેઠી છું. અત્યારમાં છે ને એક રોટલી થોડી કરું વધારે, બાકી શાક ને સંભારોની ના કરું. એનું કારણ એ છે કે બધું ટાઢું ન ભાવે. બપોરે આવીને 2 રોટલા કરું, શાક વઘારું અને સંભારો કરું. દાળ ભાત નાન તેન બધું ન બનાવું. સંભારો ક્યારેક કરું, નહીંતર અત્યારે કેક ખાખડી આવે છે, કાચી કેરી બધાને ભાવતી હશે, અને ડુંગળી ટમેટાં કોબીને આવું બધું કરીને થોડુંક 2 જણાને બાથી તો આવું ચવાઈ નહીં. બા સંભારો અમે ખાતાય નથી પહેલેથી. દાંત હતા ત્યારે સલાડ ખાતા, હવે તો એ નથી ખાતા. તો બસ હાલે આવું. હાલો તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. આવજો. સીતારામ. મળ્યા ફરી વિડીયોની અંદર. અને આવા જ મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.